આ સમસ્યા આજની નથી, આજ 2 વર્ષ થઈ ગયા. રણ વિસ્તારની અંદર અમારું ગૌચર લગભગ આશરે 600 એકર જેવું ગૌચર છે. અવલોક ગાડી ભરી અને અમારા ગૌચરને એકદમ નુકસાન કરે છે. અને આ અમને ધાક ધમકી આપે છે. અત્યારે અમે ગયા હતા તો પાંચા ભાઈ અમને ધમકી આપી કે અમે તમારા નળા તોડી નાખીશું. પહેલા તો હું ધન્યવાદ આહિર સમાજને આપું છું, કારણ કે કૃષ્ણની ગાયાની જમીન આ લોકો બચાવે છે. એના માટે એમને અરજી કર્યું, પણ ભૂમાફિયા રહ્યા રણવાળા એ ખુલ્લેઆમ ગૌચર જમીનની અંદર રોડ બનાવે છે. સમય પ્રમાણે આંદોલન કરશો. આ રસ્તો તાત્કાલિક ગૌચરથી દૂર કરે. ગૌચરમાં હાઈકોર્ટની પણ એવી નથી કે મંજૂરી કે પોલીસ સ્ટેશન બનાવી શકે કે નિશાર બનાવી શકે. તો ગૌચરમાં રસ્તો કઈ રીતે કરોડોનો બને છે? તમારું શું સમસ્યા છે અને કયું ગામ છે તમારું? મારું નામ ધરમસિંહભાઈ નારાયણભાઈ આહિર, ગામ અમરસર, તાલુકો ભચાઉ. અમારે આ સમસ્યા આજની નથી, આજ 2 વર્ષ થઈ ગયા. અમે અમારા રણ વિસ્તારની અંદર અમારું ગૌચર લગભગ આશરે 600 એકર જેવું ગૌચર છે. અને આ ગૌચર અંદરથી બેફામ માફિયાઓ, મીઠાવાળા લોકો બધા જ પોતે પોતાના ટ્રક ભરી, ઓવરલોડ ગાડી ભરી અને અમારા ગૌચરને એકદમ નુકસાન કરે છે. અને બીજા નંબરમાં અમારું ગામ ખેતી વિસ્તાર છે અને પશુધન છે અમારા ઘરે. અમને આવવા જવામાં તેમજ અમને બધે કોઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ ખેતરે જવું હોય, ભચાઉ જવું હોય, કુંભાડી, કબરાઉ, તો અમને પૂરેપૂરી મુશ્કેલી પડે છે. અને અમે જો આ લોકો કણે કહેવા જઈએ તો અમને ધાક ધમકીઓ આપે છે. તમારી શું માંગ છે આ બાબતને લઈને? અમારી માંગ એ છે કે અમારા ગૌચરમાંથી રસ્તો નીકળે નહીં. આ ભૂમાફિયાઓ કોણ લોકો છે? ભૂમાફિયાઓ રણ વિસ્તારના બધા જ આમ આવી જાય. અમુક નામ જો કાંઈ હોય તો જણાવી શકો છો? અમારે આજે અમે ગયેલા ત્યારે એક ચોબાઈના ભાઈ, પાંચાભાઈ તથા હીરાભાઈ તથા ભીખાભાઈ તથા આપણે વેલાભાઈ, આમ બધા જ ભૂમાફિયાઓ અમને અમારા ઉપર આવીને દબાણ કરે છે અને અમને એમ ધાક ધમકીઓ આપે છે. તો અમને એમ જ કહેવા માંગે છે કે આ રસ્તો તો અહીંથી હાલશે જ, તમારે કોઈ પણ જે કંઈ તમારે જવું હોય ત્યાં જઈ શકો છો. અને પાણી લાઈન બાબતે શું વાત? અને અમારા ગામ ખેડૂત વિસ્તાર છે. અમારા બધાએ ખારું કેનાલમાંથી પાણી આવે છે પ્રાઇવેટ લાઈન રાખીને. તો અમને ધાક ધમકી આપે છે કે તમારા નળા કાપી નાખશું, તમારું પાણી અમે નહીં આવવા દઈએ. આવું કોણે તમને કીધું? આવું અમારા ભાઈ પાંચાભાઈ હમણાં જ અમને કીધું, હમણાં ગયા ને ત્યારે કે તમારી લાઈનો અમે નહીં હાલવા દઈએ, કાપી નાખશું. અને તંત્ર પાસે શું તમે અપેક્ષા રાખો છો? તંત્ર પાસે અમે અપેક્ષા એવી માગીએ છીએ કે અમને પૂરેપૂરી ન્યાય મળે અને અમારો ખેડૂત વર્ગ અને પશુધન અમને કોઈ પણ જાતની નુકસાની ન થાય. અને એક તો સરકારને પણ નુકસાની જ છે આમાં. આ લોકો બધા ગેરકાયદેસર જ હાલે છે અને અમને નુકસાની મોટામાં મોટી છે. બધો ટ્રક વાહન અમારા રસ્તામાંથી નીકળે છે અને અમારા રસ્તા તેમજ મીઠા ઢોરતા જાય, પછી ખેતર પણ અમારામાં આજુબાજુમાં પાણી જાય એટલે બગાડે છે. બહુ જ કંટાળો થાય છે અને આ અમને ધાક ધમકી આપે છે. અત્યારે અમે ગયા હતા તો પાંચા ભાઈ અમને ધમકી આપી કે અમે તમારા નળા તોડી નાખશું, અમે તમારી લાઈન તો હાલવા નહીં દઈ. એ બધું અમને કે અમારી ખાલી એટલી માંગ છે કે આ ગૌચર અમને આ બધું ખુલ્લું કરાવે. મારું નામ જાડેજા શિવભા દેસરજી, ગામ રામવાવ. આજે અમરસર ગામે જે ગૌચર જમીન રહી, ગૌચર જમીનની અંદર જે આ મંજૂરી કેને આપી? પહેલા તો હું ધન્યવાદ આહિર સમાજને આપું છું, કારણ કે કૃષ્ણની ગાયાની જમીન આ લોકો બચાવે છે. એના માટે એમને અરજી કર્યું, પણ ભૂમાફિયા રહ્યા રણવાળા એ ખુલ્લેઆમ ગૌચર જમીનની અંદર રોડ બનાવે છે. પ્રાંત સાહેબે અમને કીધું છે કે કોઈ બીજા અધિકારીએ કીધું છે. અને જે કડોલ વિસ્તારની અંદર મેન કહેવાય તો બાબુ ભીમાના જે કારખાના રહ્યા એ ખુલ્લેઆમ આ કડોલ રણની અંદર દબાણ મોટા 50,000 એકરનો છે. તો ગૌચરની અંદર એટલા રોડ બનાવે છે. અને આજની અંદર આ ગામના લોકો જાગૃત થયા કે આ રણ બચાવો અને ગૌચર બચાવો.
આહિર સમાજ આજ એકતા થઈ ગામો ગામ હું એમ કહું છું કે ગૌચર બચાવવાની કોશિશમાં હશે અત્યારે. અને ખાસ આજે રસ્તા બનાવેલા બાબુ ભીમા અને પ્રાંત અધિકારીને અને ટીડીઓ સાહેબને એટલો કહું છું કે ગૌચર જમીનની અંદર આ લોકોને મંજૂરી કેને આપી એ જો તમે આમાં ધ્યાન નહીં દો તો અમે આંદોલન પણ કરશું. આ ગામના ભેગે અમે અત્યારે પણ આવીએ છીએ, સમય પ્રમાણે આંદોલન કરશું. આ રસ્તો તાત્કાલિક ગૌચરથી દૂર કરે. ગૌચરમાં હાઈકોર્ટની પણ એવી નથી કે મંજૂરી કે પોલિટિશિયન બનાવી શકે કે નિસાર બનાવી શકે. તો ગૌચરમાં રસ્તો કઈ રીતે કરોડોનો બને છે?